ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો. આપણે હવે ઉઠી ગયા અને વાગી જશે 10 અને જુઓ કેવલો ને અહીંયા એનું કામ કરે છે અને આપણે હવે મોઢું ધોઈ નાખ્યું. જુઓ પીછી લઈ લીધી અને હવે બાકાજી કે બોલાવે ને એને મોઢું ધોઈને થઈ જાય ફ્રેશ ને આપણું હવે આપણે પાણી પી લઈએ. પાણી પીને માવો બાવો ખાવાનો હોય, માવો ખાઈ લઈએ. પહેલાં તો નિરાતે સવારમાં જાગીને મોઢું ધોઈને પહેલાં આપણે પાણી પીવું પડે, બરાબર. પાણી પીને માવો બાવો ખાવાનું હોય. તો હવે આપણે માવો બાવો ખાઈને પછી શાકને એવું બધું બનાવવાનું હોય. માવો ખાઈ લીધો અને હવે મિત્રો હું શાક બનાવવા બેસી ગયો. તમે જોવો આ છે મસાલાની પેટી. અહીંયા આખા બટેકાનું દમાલું શાક બનાવવાનું છે. શાક બનીને થઈ ગયું તૈયાર. તમે જોવો કુકરમાં બનાવ્યું છે અને હવે કેવલો પાછો ગેસ લે માવો, પણ આપણે માવો મોઢામાં હતો એટલે આપણે પાડી દીધી ના. અને હવે આપણે જઈ બાય અને ગામમાં જવાનું થયું, લેવાનું હતું થોડીક દાળ. તો હવે આપણે હું ને મારો મિત્ર બે ગામમાં જઈએ છીએ દાળ લેવા. હોટલમાં દાળની જરૂર પડે એટલે ફાઇનલી મિત્રો આપણે પૂજી ગયા દાળવાની દુકાને અને વરસાદ પણ ચાલુ થઈ ગયો તો આપણે પલળી ગયા. અને જુઓ બજારમાં બાકાજી કી બોલે છે ને કાંઈ ઘટે જ નહીં. અને આપણે અંદર કીધું દાળ જોખી દો, એ લોકો દાળ જોખવા મળ્યા. જો કે આપણે અને આવડા લોકો શું કહેશે કે લે માવો, પછી હું તે બા ચડાવીને આપણે રાગે થઈ ગયા ને કીધું માવો સો ગમે નાખ, માવો ગમાઈને પછી કીધું ખાઈ લેવું માવો. અને દાળ પણ જોખાવાનું ચાલુ થઈ ગયું હતું અને જોખાઈ ગઈ હતી. આપણે 3 દાળ લેવાની હોય, 5-5 કિલો હોટલમાં દેવાની હોય એટલે. અને ફાઇનલ મિત્રો આપણે હવે હોટલે પૂજી ગયા અને આવડા લાઈક કોમેન્ટ કરવાનું કહે છે તો કરતા જઈજો, ભૂલતા નહીં, બરાબર. અને આવડા તો મોજમાં આવી ગયો, ડિસ્કો કરવા માંડ્યો કે મારે ઇન્સ્ટાગ્રામમાં 1K થઈ ગયા. પણ પછી મેં ફૂલાવીને કીધું, મેં કીધું તું તો લોટ લઈ લે. તો એને પછી લોટ લઈ લીધો અને બસ આમનામાં આપણે સડાયા કરવા એટલે એ કામ કર્યા કરે, બીજું કાંઈ હોય નહીં આમાં. મેં આ લોકો એની ગ્રેવીનું કામ કરે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કહે છે, તો લાઈક શેર કરતા જજો. અને મિત્રો હવે આપણે બાટી બનાવવાનું ચાલુ કરી દીધું. જો આ લોકો બાટી બનાવે છે અને એ તો ફૂલ મોજમાં. બહાર વરસાદ પડે છે ધમધોકાર, કાંઈ ઘટે નહીં. જોવો તમે. અને બાટીની બનીને થઈ ગઈ તૈયાર ને આ લોકો જોવો બાટી બની ગઈ. હવે એ પણ ઊભો થઈ જાય ને હવે આપણે નાહી આવી. નાહીને પછી આગળ જોઈએ. 9 થઈ જાય તૈયાર ને આપણે બાટી શેકવાનું કરી દીધું ચાલુ. અને મિની